તો હવે આપણે એના માટે શું કરી શકીએ? મેં પહેલાં કહ્યું એમ આપણે દરેકની ચિંતા છે. ઘણા બધા લોકો મને પૂછતા, મને કેન્સર નહીં હોય ને, મારે ટેસ્ટ કરાવવા છે. રોગ થયા પછીની ચિંતા દરેકને છે. થાય તો એની શું સારવાર કરવાની ચિંતા દરેકને છે. એના માટે ખર્ચો કરવા તૈયાર છે. પણ રોગ ન થાય એના માટે આપણે શું ફેરફાર કરવા જોઈએ? જે ભવિષ્યનું જે રોગચાળો ફેલાવાનો છે એના માટે આપણે શું કરી શકીએ? તો પહેલી વાત મેં કહ્યું એમ કસરત. દરેક વ્યક્તિએ જેમ સવારમાં જાગીને બ્રશ કરવું, નાહવું એ જીવનનો ભાગ છે, એમાં પણ દરેકનો ભાગ કસરત બની જવો જોઈએ. સવારની અંદર પોતાની જાત માટે 15 મિનિટ કે અડધો કલાક દરેક વ્યક્તિએ કાઢવી જોઈએ. એ નહીં કાઢશું તો દવાખાને જવા માટે કલાકો કાઢવા પડશે. બીજી વાત જે ખોરાકની છે, ખોરાકની અંદર તમે જેટલું ટેસ્ટને મહત્ત્વ આપો છો એટલું જ ખોરાકની ક્વોલિટીને મહત્ત્વ આપો. જ્યાં સુધી સમાજ એને ધ્યાનમાં નહીં લે ત્યાં સુધી બિઝનેસ જે છે એને લગતા રેસ્ટોરન્ટ હોય કે હોટેલ્સ હોય એ પણ ધ્યાનમાં નહીં લે. સમાજની ડિમાન્ડ વગેરે કોઈ સુધારો નહીં કરે. તો તમે જ્યારે ફૂડ માટે કોઈ જગ્યા શોધો છો ત્યારે આ બાબતને પણ એટલું જ મહત્ત્વ આપો. તમે ઘરે જ્યારે ખોરાક માટે જ્યારે ઘરે કોઈ વસ્તુ લાવો છો, તમે ઘી લાવો છો, ઓઇલ લાવો છો, તો પ્રાથમિકતા પહેલાં આને આપો. આપણે જેટલો ખર્ચો કપડાની પાછળ, ઘરેણાની પાછળ કરીએ છીએ, દેખાવની પાછળ કરીએ છીએ, એટલો એક્સપેન્સ આપણે ફૂડ પાછળ કરવા તૈયાર નથી. મેં ઘણીવાર લોકોને મોઢે સાંભળ્યું છે કે ઓર્ગેનિક ફૂડ લેવું છે એ તો ભાવ ડબલ અમને પડે છે, દૂધ હોય સારી ક્વોલિટી તો અમને આટલું મોંઘું પડે છે. તમે ગમે તેટલો મોંઘું પડતું હોય, તમારા વ્યસન અને ફેશન કરતાં મોંઘું ક્યારેય નથી પડવાનું. અને બીમાર પડ્યા પછી જે તમારો એક્સપેન્સ થવાનો છે એના કરતાં તમને ઓર્ગેનિક ફૂડ ક્યારેય મોંઘું પડવાનું નથી. એટલે ફૂડને આપણે ખૂબ સારી પ્રાથમિકતા આપવી જોઈએ. ત્રીજી બાબત છે સ્ટ્રેસ અને ઊંઘ. અત્યારના સમયમાં જીવનમાં સ્ટ્રેસ એ અવિભાજ્ય અંગ ભલે બન્યો હોય. થોડા ઘણા સ્ટ્રેસના આપણે રિલીવ કરી શકીએ. એમાં એકાદ બે વસ્તુ છે યોગા પ્રાણાયામ. એનું નિયમિત કરવાથી સ્ટ્રેસ ઘણો ઓછો થાય, રોગોનું પ્રમાણ ઘટે. ઘણા ખરા યુવાનોને સાંજે મોબાઈલ લેવાની ટેવ હોય છે. સાંજે ઘરે આવી અને મોબાઈલ લઈ અને સતત ચેનલ્સમાં રીલ્સ જોતા હોય, કોઈ વિડીયો જોતા હોય, એન્ટરટેનમેન્ટ જોતા હોય. એનાથી તમારી ઊંઘની ક્વોલિટીમાં ઘણો મોટો ફરક પડે છે. તો સાંજ સૂર્ય આથમ્યા પછી એટલે સાંજ પડ્યા પછી મોબાઈલને જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ તો તમારા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થમાં બહુ મોટો ફરક પડશે. કુટુંબની અંદર સમય આપશો તો બી તમારી કુટુંબની વ્યવસ્થાઓ જળવાશે, કુટુંબિક પ્રશ્નો નહીં આવશે. મિત્રો, આ વિડીયો માત્ર ને માત્ર એટલા માટે બનાવું છું, ફરી કહું કે આપણે હેલ્થ માટે જાગૃત થઈએ. જે બાબત ખૂબ મોટી ચેલેન્જ આવી રહી છે એના બાબતમાં આપણે સાવ સૂતા છીએ. અત્યારે સમાજ આ બાબતમાં જાગૃત બને એ માટે આ બાબતમાં તમે ખુદ ચિંતન કરો અને મેક્સિમમ ફેરફાર કરવાની કોશિશ કરો. લોકો સુધી એ સંદેશ પહોંચાડવાની કોશિશ કરો. ધન્યવાદ.